ફુકેત કરાબી જાઓ ત્યારે આ આઇલેન્ડ ટૂર ભૂલથી બી મિસ ના કરતા. આ આઇલેન્ડ ટૂરમાં ટોટલી 6 આઇલેન્ડ કવર થાય છે અને સાથે સાથે ફૂડ બી એની અંદર ઇન્ક્લુડ હોય છે. તો આ ટૂરમાં સૌથી પહેલા આવશે મંકી બે બીચ. આ ટૂરની અંદર બીચ પર ઘણા બધા મંકી તમને ફરતા જોવા મળી જશે. એનાથી બચવું એ તમારે જ પડશે. સ્ટોનસાઈ બીચ. આ બીચ આમ જોવા જાઓ તો રીચ પીપલ બીચ છે, કેમ કે અહીં તમને સ્ટેના ઘણા બધા ઓપ્શન્સ જોવા મળશે અને સાથે બર્ગર કિંગ જેવી ફૂડ ચેઇન બી અહીંયા ઘણી બધી મળી જશે. માયા બે બીચ. આ તમે ઘણા બધા મૂવીમાં જોયું હશે અથવા આપણા જૂના કોમ્પ્યુટરના વોલપેપર પણ જોયું હશે. એક ખાસ વસ્તુ એ છે કે અહીંયા બેબી શાર્ક પણ જોવા મળે છે. ફીલે બાય. આ આઇલેન્ડ ઓનલી ફોર જોવા માટે અને સ્નોર્કલિંગ માટે જ છે. અહીંનો વ્યૂ બહુ મસ્ત છે. વાઇકિંગ બીચ. આ બીચ આમ તો નોર્મલ છે અને ટૂરની અંદર આપણામાં ઇન્ક્લુડ આવે છે, તો ભાઈ કોમ્પ્લિમેન્ટરી ભાઈ આપણે કેમ મૂકીએ. બામ્બુ આઇલેન્ડ. આ આઇલેન્ડ એકદમ શાંતિવાળો છે અને અહીં બી બેબી શાર્ક જોવા મળે છે અને ખાસ કરીને જે અહીંયાનો વ્યૂ છે એ એકદમ સુપર્બ છે. તો દોસ્તો તમે પણ આઇલેન્ડ ટૂર કરવા માંગતા હોય ફુકેત કરાબીમાં કોઈ કન્ફ્યુઝન હોય તો જલ્દી મને DM કરી દેજો અને આ શેર કરી દેજો તમારા એ મિત્રોને કે જે ત્યાં જવા ઈચ્છે છે.